તો બીજી તરફ આણંદની અમૂલ ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે। અમૂલ ડેરીના ચૂંટાયેલા સભ્યો કરશે ચયનની પ્રક્રિયા। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનની ચૂંટણી, જી હા બિલકુલ, અમૂલ ડેરીના ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ રહી છે। ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। મહત્વના સમાચાર અત્યારે આણંદ ખાતેથી સામે આવી રહ્યા છે। આણંદની અમૂલ ડેરીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। જી હા બિલકુલ, અમૂલ ડેરીના ચૂંટાયેલા સભ્યો કરશે ચયનની પ્રક્રિયા। આ સાથે જ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે। અમૂલ ડેરીના ચેરમેન તથા વાઇસ ચેરમેન પદની ચૂંટણી, ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે। તો મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાઈ ગયા છે। નિખિલ, આણંદની અમૂલ ડેરીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીનું હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે। કેવો છે માહોલ અત્યારનો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે છેલ્લા ઘણા 4 મહિનાથી જે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને પશુપાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક એક આતુરતા હતી, ત્યારે આજે એનો અંત આવી રહ્યો છે। ત્યારે આજે જે અમૂલની જે ચૂંટણી છે તે સરદાર પટેલ, જે અમૂલની અંદર આવેલું છે સરદાર પટેલ હોલ છે, તેમાં આ ચૂંટણી યોજાઈ રહી છે। જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને 12 થી 12:30 ની વચ્ચે અમૂલને મળશે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન। જી બિલકુલ થી નિખિલ, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે, સાથે જ અમૂલ ડેરીના ચૂંટાયેલા સભ્યો ચયનની પ્રક્રિયા કરશે। ત્યારે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। કયા કયા નામો રેસમાં જોવા મળી રહ્યા છે આપને? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલ ચર્ચાતા નામોમાં છે બીનાબેન તેજસભાઈ પટેલ, રામસિંહ પરમારના છોકરાના હેલો જી નિખિલ, જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 4 નામ હાલ ચર્ચામાં છે। એક બીનાબેન તેજસભાઈ પટેલ, પપ્પુભાઈ પાઠક, કાંતિભાઈ સોડા પરમાર અને બીનાબેન કૃણાલસિંહ પરમારનું નામ ચર્ચામાં છે। જી બિલકુલ થી જેવી રીતે વાત આપણી સમક્ષ આવી રહી છે કે ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી હાલ ચર્ચાઓ વહેતી થઈ છે। આ બાબતે આપને શું મત છે, શું લાગી રહ્યું છે આપને? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આ જે પ્રક્રિયા છે તે ડિરેક્ટરો જ નક્કી કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોમાં ચેરમેન તરીકે ક્ષત્રિય પણ આવી શકે તેમ છે। કાંતિભાઈ સોડા પરમારનું નામ પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહ્યું છે। જી બિલકુલ, ક્ષત્રિયનું પ્રભુત્વ કેટલું મજબૂત લાગી રહ્યું છે? જેવી રીતે માહિતી મળી રહી છે કે ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી ચર્ચાઓ વધારે વહેતી જોવા મળી રહી છે, ત્યારે ક્ષત્રિયોનું પ્રભુત્વ કેટલું છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલ અમૂલની જે આ ચૂંટણી છે તેમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે। ત્યારે હવે જોવું રહ્યું કે 12 થી 12:30 ના ટકોરે અમૂલને કેવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળી શકે છે। જી જી નિખિલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। આણંદની અમૂલ ડેરીમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। જેવી રીતે અમારા સંવાદદાતાએ માહિતી આપી, 12 થી 12:30 ના ટકોરે નવા પ્રમુખ તથા ઉપપ્રમુખ મળવાના છે। અમૂલ ડેરીના ચૂંટાયેલા સભ્યો કરશે ચયનની પ્રક્રિયા। સાથે સાથે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેનની ચૂંટણીનું કરાવું છે આયોજન। અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી, ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવે તેવી અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે।